નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ એજ્યુકેશન હબની અંદર હું સુશીલ કળસરિયા આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની વાત કરીએ બરાબર એ પહેલાં સૌથી પહેલાં તો ધોરણ 12નું અને ધોરણ 10નું બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓની મહેનત દેખાણી પણ છે અને રંગ પણ લાવી છે. તો એ સૌથી પહેલાં તો જે કોઈ વિદ્યાર્થીને A1 A2 આવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત રહી એવા વિદ્યાર્થીઓની કે જેને થોડુંક કોઈને કોઈ રીઝનથી રિઝલ્ટમાં પ્રોબ્લેમ્સ આવેલી છે બરાબર, અથવા ધાર્યું રિઝલ્ટ નથી મળ્યું, તો એ વિદ્યાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી બરાબર. સમય છે, બધું બરાબર થઈ જશે, માત્ર તમારે થોડી મહેનત કરવાની જરૂર રહેશે. હવે સર, તમે આજે ધોરણ 12ની કેમ વાત કરો છો? તો સૌથી પહેલાં આજનો વિડીયો આપણા ધોરણ 12ના વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ માટે કે જેઓનું ધોરણ 12 કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, પાસ થઈ ચૂક્યા છે, એમના માટે છે. કેમ એમના માટે? કોલેજ સેક્શનમાં એડમિશન લેવાનું ને તમારે. હવે સ્કૂલ લાઈફ પૂરી, કોલેજ લાઈફ ચાલુ બરાબર. તો એ જે આપણે કોલેજ લાઈફ તમે એન્જોય કરવાના જે સપના જોવો છે એના માટે પહેલાં એડમિશન લેવું પડશે બરાબર. તો એડમિશન લેવા માટે આપણને પહેલાં તો એડમિશન પ્રોસેસ ખબર હોવી જરૂરી છે. જો તમને એડમિશન પ્રોસેસ ખબર નથી તો તમારા માટે પ્રોબ્લેમ થઈ શકે છે. પહેલાં તો એનો ટાઈમિંગ, કયા સ્ટેજ છે, કેટલા ડોક્યુમેન્ટ્સ, કયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, તમારે શું કરવું, કોને કેટલા પર્સન્ટેજ, જે સીટ છે કઈ જ્ઞાતિવાળાને, SC ST OBC EWS, આ બધી વસ્તુઓ આપણે આજના વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે. અને પ્રોસેસ કઈ રીતની રહેશે, તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો ચાલો સમય વેડફ્યા વગર આપણે આપણો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. બીજી એક વસ્તુ, આ વિડીયોમાં એક ખાસ કરીને આ વિડીયો તમારા એવા વિદ્યાર્થી મિત્રો કે જે એડમિશન પ્રોસેસમાં કોઈને કોઈ જગ્યાએ અટવાય છે અથવા તો એમને ખ્યાલ નથી, એમને જરૂરથી શેર કરજો. અને એવું જરૂરી નથી કે આ VNS GU માટે જ છે, કારણ કે આજનો સેક્શન તમારા માટે બહુ મહત્વનો થવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે અટવાય છે, સર આ વખતે ઘણું નવું જાણવા મળે છે એડમિશન પ્રોસેસ વિશે, તો એ તમારા ડાઉટ્સ હું ક્લિયર કરીશ. હવે એડમિશન પ્રોસેસ કઈ રીતની છે, શું છે, ક્યાંથી સ્ટાર્ટ થશે, કઈ રીતે એન્ડ થશે, કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની પહેલાં આપણે આજના વિડીયોમાં વાત કરી લઈએ કે આ વિભાગ, આ સેક્શન જો કે એડમિશન પ્રોસેસમાં આ વખતે નવું શું છે બરાબર. હવે આ વખતે એડમિશન પ્રોસેસમાં નવું શું છે, તો આ વખતે એડમિશન પ્રોસેસમાં આપણે એક નવી સંસ્થા સ્થપાણી છે જે એડમિશન પ્રોસેસને કાબૂમાં રાખે, જે છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જેને આપણે કહીએ છીએ GCAS બરાબર. GCAS કહીએ છીએ. હવે આ છે શું, GCAS એટલે શું? સર આ સવાલ તો કોમન છે ને, આ સવાલ અમને ખબર નથી પડતી. GCAS અમે નામ ઘણું સાંભળેલું છે, ઘણા એડમિશન પ્રોસેસના વિડીયોઝ અમે જોઈએ યુટ્યુબ પર, એમાં પણ કહે છે, પણ છે શું પહેલાં આપણે એ સમજીએ બરાબર. GCAS એક ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું શું છે, સંગઠન છે. કેવું છે? તમામ સરકારી યુનિવર્સિટી જે કોલેજોમાં તમે એડમિશન લો છો ને બરાબર, આખા ઓલ ઓવર ગુજરાતની, તેના માટેનું જે અત્યાર સુધી તમારે અલગ અલગ એડમિશન ફોર્મ ભરવા પડતા હતા, જેમ કે તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું છે તો ત્યાં એ યુનિવર્સિટીના પોર્ટલ પર જઈને અલગ ફોર્મ ભરવાનું, VNS GUમાં એડમિશન લેવું છે તો ત્યાંના એના પોર્ટલ ઉપર અલગ ફોર્મ ભરવાનું. હવે એવું કોઈ પ્રોસેસ રહેશે નહીં. તમે એક જ પોર્ટલની મદદથી બધી જ યુનિવર્સિટીમાં એક જ સાથે એક જ ફોર્મની અંદર તમે ફોર્મ ભરી શકશો. મતલબ અમારે 5 યુનિવર્સિટીમાં પ્રમાણે 5 યુનિવર્સિટીમાં એક સાથે એક જ કોર્સ માટે એપ્લાય કરવું છે તો અમારે એક જ ફોર્મ ભરવાનું કે 5 ભરવાના? તમારે એક જ ફોર્મ ભરવાનું. આ ખાસ કરીને નવો પોઈન્ટ છે આ વર્ષ, એટલે કે જે આપણે ઓલ ઓવર ગુજરાતની જે 2024-25ની જે આપણે એડમિશન પ્રોસેસ છે તેની અંદર બરાબર. હવે આ એડમિશન પ્રોસેસની જ્યારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આની અંદર તમારે ફાયદો પણ છે બરાબર. સૌથી મોટો ફાયદો એ છે કે તમારે હવે પૈસા તો બચશે જ, કે ભાઈ સર દર વર્ષે અમે જે આપણે પ્રોસેસ થાય છે એની અંદર અલગ અલગ યુનિવર્સિટી પ્રમાણે અમારે પૈસા ખર્ચવાના. દરેક એડમિશન યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ પર જાઓ એટલે 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા અલગ અલગ હોય છે. હવે એ ચાર્જ તમારો બચી જશે, પ્લસ તમારી મગજમારી પણ કેવી થઈ જશે, ઓછી. એક જ વાર ફોર્મ ભરો, જેટલી યુનિવર્સિટીમાં એક સાથે એપ્લાય કરવું હોય તમે કરી શકો છો. હવે એ કઈ યુનિવર્સિટી છે કે અમારે એના અલગથી ફોર્મ ભરવાની જરૂર નથી, એક જ ફોર્મ ઇનફ છે, તેવી ટોટલ ઓલ ઓવર આની અંદર તમે જોવા જાઓ ને તો 15 યુનિવર્સિટીઓ, કેટલી?
15 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. હવે 15 યુનિવર્સિટીઓ કઈ છે તો મેં કમ્પ્લીટ આપણે લિસ્ટ આપેલું છે. જરાક હું નામ વાંચી જાઉં છું, બરાબર. આપણે એમાં વધારે ટાઈમ નહીં કાઢીએ કારણ કે વિડીયોમાં તમે પોઝ કરીને પણ જોઈ શકો છો. પહેલું છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, જેને આપણે VNSU કહીએ છીએ. પછી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, પછી ગુજરાત યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પછી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, બરાબર. પછી બીજા કયા છે? બીજી 3 યુનિવર્સિટી છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, પછી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, પછી ગુજરાત ટેકનોલોજી, જેને આપણે GTU આપણે કહીએ છીએ, બરાબર. તો આ બધી ટોટલ ઓવર 15 ઓલ ઓવર યુનિવર્સિટી છે કે જેના માટે તમારે માત્ર એક જ ફોર્મ ભરવાનું છે અને તમે એક સાથે આ બધી યુનિવર્સિટીમાં શું કરી શકો છો? એપ્લાય કરી શકો છો, બરાબર. હવે આ તો વાત થઈ GCASની, બરાબર. હવે સર અમને ખબર પડી કે અમારે એક જ ફોર્મ ભરવાનું છે, ફક્ત યુનિવર્સિટી અમારે જેટલી સિલેક્ટ કરે એટલી અમે કરી શકીએ. હવે આવે છે એડમિશન પ્રોસેસની વાત. તો એડમિશન પ્રોસેસમાં છે શું? સૌથી પહેલાં તો આપણે તારીખ જે આપણે કહું એ પ્રમાણે, બરાબર. એડમિશન પ્રોસેસ 2024-25 માટેનું પરિપત્ર બહાર પાડવામાં આવેલું 16/3/2024ના રોજ છે. ત્યારે જાહેર કરેલું કે આ પ્રમાણેની એડમિશન પ્રોસેસ રહેશે અને એની પછી આપણે VNSUએ ફેસબુક ઉપર એક લાઈવ સેશન પણ રાખેલો કે જેની અંદર એણે ઘણી બધી માહિતીઓ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અથવા તો એના માટે આપેલી અને એવા 2 સેશન થઈ ચૂક્યા છે, બરાબર. હવે વાત રહી કે આ પરિપત્ર 16 માર્ચના રોજ આપણે બહાર પાડેલો એડમિશન બાબતે અમુક માહિતીઓ કે બેઝિક માહિતીઓ વિશે કે ભાઈ આ તારીખથી એડમિશન રજિસ્ટ્રેશન ચાલુ થશે અને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે રજિસ્ટ્રેશન શરૂ ક્યારથી થયું? તો 1/4/2024થી, મતલબ 1 એપ્રિલથી. જેવી બોર્ડની એક્ઝામ પતી ને ધોરણ 12ની, તરત જ આ રજિસ્ટ્રેશન કેવું થઈ ચૂક્યું હતું? શરૂ થઈ ચૂક્યું હતું, બરાબર. તો પછી સર અમારે કઈ વેબસાઇટ પરથી જઈને અમારે એપ્લાય કરવાનું છે? જો હવે આમાં 2 વસ્તુ છે, બરાબર. એક મેઇન પોર્ટલ છે કે જેની ઉપર તમારે કોમન છે, તમે ગમે એમ કરશો. તમારે માન લો કે તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફોર્મ ભરવું છે, બરાબર. એની ઉપર વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકો છો, નો વાંધો, કોઈ વાંધો નથી, કોઈ ડાઉટ નથી, બરાબર, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે એની વેબસાઇટ પર જઈને પછી ક્લિક કરશો ને એપ્લાય કરશો તો પણ તમે અહીંયા જાઓ છો gcas.gov એજ્યુકેશન માટે edu.in, બરાબર. આ તમારું પોર્ટલ છે, આની ઉપરથી તમારે શું કરવાનું છે? એડમિશન પ્રોસેસ માટે ફોર્મ ભરવાનું. હવે વાત રહી કે સર અમારે VNSU પર લાગુ પડે છે અને અમારે VNSU પરથી એપ્લાય કરવું છે, તો પણ તમે vnsu.ac.in પર જશો તો પણ તમારે મેઇન પોર્ટલ કયું ખુલશે? આ જ ખુલશે. બંનેના પેજ સેમ જ રહેશે, કોઈ ફરક નથી. એટલે તમારે અથવા આની ઉપરથી અથવા તો આની ઉપરથી, જો તો અમારે VNSU લાગુ પડે છે કે તમે VNSU માટે એપ્લાય કરવા માંગો છો, કોઈ પણ રીતે, તો પ્રોસેસ બધી સેમ રહેશે. ખાલી એક જ લિંકને આપણે એક જ પોર્ટલને યુનિવર્સિટીઓ પોતાની વેબસાઇટ ઉપર પોતાના નામથી શું કરે છે? એપ્લાય મુકાવે છે. બીજું કંઈ નવીન નથી, બરાબર. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત રહી કે પ્રોસેસના સ્ટેપ શું રહે છે? સર હવે આપણે એડમિશન માટે એપ્લાય કરીએ, બરાબર, તો આપણે કેટલા સ્ટેપમાં પ્રોસેસ થશે? 7 સ્ટેપ છે. કેટલા? 7 સ્ટેપમાં તમારો એડમિશન પ્રોસેસ કામ કરશે. પહેલું છે તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવું, જેને આપણે રજિસ્ટ્રેશન કહીએ છીએ, બરાબર. જે તમે ઘણા વિદ્યાર્થીઓએ કરાવી લીધું હશે બિફોર એક્ઝામ તમારી પૂરી થઈ તરત જ અને રિઝલ્ટ પહેલાં, બરાબર. ઘણા સ્ટુડન્ટ્સે બાકી રાખ્યું હશે કે ભાઈ રિઝલ્ટ આવે પછી આપણે કહીશું, તો પણ કોઈ ઇશ્યુ નથી, એ પણ હજી ચાલુ જ છે, બરાબર. એટલે પહેલું છે આપણે પ્રોફાઇલ, જેની અંદર પ્રોફાઇલ ક્રિએટ કરીને તમારે અમુક બેઝિક ડિટેલ્સ જે તમારી માંગી છે, જેમ કે મધરનું નામ, ફાધરનું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બરાબર. આ બધી વસ્તુ તમારે શું કરવાની હોય છે? આપવાની છે. તમારે કયા કોર્સ માટે તમારે એપ્લાય કરવું છે એ પહેલાં સિલેક્ટ કરવાનું છે, તો આ બધું ક્લિયર રાખજો, બરાબર. હવે વાત રહી પ્રોફાઇલ દરમિયાન અમુક વસ્તુઓ, અમુક મિસ્ટેક જે સ્ટુડન્ટ્સો કરતા હોય, એ છે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. હવે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઘણા સ્ટુડન્ટ એવું કરે કે સર અમારે પાસે અત્યારે મોબાઈલ નંબર અમારો પર્સનલ નથી, તો અમે અમારા મમ્મી પપ્પાનો, કે ચાલો મમ્મી પપ્પાનો તો ઠીક છે, અમારા ફ્રેન્ડનો અમે આપી દઈએ, તો ન ચાલે. નહીં ચાલે, કેમ કે એ મોબાઈલ નંબર તમારો લાસ્ટ સુધી રજિસ્ટર્ડ રહેશે. ચેન્જ થાય છે પણ એ ચેન્જની પ્રોસેસમાં પછી તમારે સમય પણ વેડવાશે ને બધું થશે,
બરાબર. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એવા આપો કે જે કમ્પ્લીટલી એક્ટિવ હોય. તમારા ફેમિલીમાંથી કોઈ ના હોય તો ઇશ્યુ નથી. ફ્રેન્ડ્સને આપવામાં થોડુંક પ્રોબ્લેમ્સ તમારે ક્રિએટ કરી શકે છે. અને એક નંબર પરથી તમે એક જ વાર રજિસ્ટ્રેશન કરી શકશો. આ રૂલ્સ છે આ વખતનો, કારણ કે ગયા વર્ષોમાં ઘણા એવા ફેક રજિસ્ટ્રેશન થયેલા છે. એટલા માટે કે ભાઈ તમારા નંબર છે તો તમારા નંબર પરથી એક જ વાર રજિસ્ટ્રેશન તમે કરાવી શકો. બરાબર. હા, એ અલગ છે કે તમે BCom BBA એવી રીતે અલગ અલગ રજિસ્ટ્રેશન તમે કરાવી શકો કોર્સ સિલેક્ટ કરીને. બરાબર. પણ BCom પરથી તમારે એક નંબર પરથી એક જ વાર રજિસ્ટ્રેશન થશે. ઓકે. તો પહેલું છે પ્રોફાઇલ ક્રિએટ કરવું, એટલે કે રજિસ્ટ્રેશન કરાવો. બીજું છે એકેડેમિક ડિટેલ્સ. એકેડેમિક ડિટેલ્સ એટલે જેમ કે 10th અને 12thની ડિટેલ્સ તમારે એમાં એડ કરવાની આવશે. 10માં તમારા માર્ક્સ કેટલા હતા, ક્યાંથી કર્યું, તમારો સીટ નંબર, પછી 10thનું રિઝલ્ટ અપલોડ કરવું, 12thનું રિઝલ્ટ અપલોડ કરવું, 12thની માર્કશીટના જે માર્ક્સ છે તમારા, બરાબર, ટોટલ માર્ક્સ કેટલા હતા, કેટલા આવ્યા છે, પર્સન્ટેજ કેટલા છે, આ બધી ડિટેલ્સ. આ થયું તમારું એકેડેમિક. બરાબર. અને એની જ સાથે તમારે તમારો જે સિગ્નેચરનો ફોટો અને બીજો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે એનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. પણ સર એની સાઇઝ શું રહેશે? એની સાઇઝ જો મેં અહીંયા કીધેલું છે, ફોટો એન્ડ સિગ્નેચરની સાઇઝ રહેશે મેક્સિમમ 50 KB. મતલબ 50 KBથી ઉપરના ફોટો ચાલશે નહીં, તમે અપલોડ કરી શકશો નહીં. એટલે 50 KB અથવા 50 KBથી અંદરની સાઇઝ તમારે અપલોડ કરવી પડશે. બરાબર. ચલો, આ થયું એકેડેમિક ડિટેલ્સ. પછી આવે છે ચોઇસ. ચોઇસ મતલબ હવે અહીંયા જે આ ત્રીજો પાર્ટ છે ને ચોઇસ, બરાબર, એ જ મહત્વનો છે અને એ જ આ વખતે શું છે, નવું છે. હવે અહીંયા તમે જોવા જાઓ ને તો ચોઇસ અત્યાર સુધી તમારે શેની કરતા હતા, યુનિવર્સિટીની અંદર જે કોલેજો આવે છે તેને. બરાબર. હવે આ વખતે કેવું છે, તમારે 4 વસ્તુ સિલેક્ટ કરવાનું છે. પહેલું છે તમારે યુનિવર્સિટી. મેં કીધું ને 15 યુનિવર્સિટી માટે એક જ ફોર્મ ભરવાનું છે તમારે. એ કઈ યુનિવર્સિટીઝમાં તમારે એપ્લાય કરવું છે, 1 2 3 કેટલી યુનિવર્સિટીઝ અને કઈ યુનિવર્સિટીઝમાં તમારે એક સાથે એપ્લાય કરવું છે, એ યુનિવર્સિટીઝ તમારે સિલેક્ટ કરવાની છે. બરાબર. બીજું છે કોર્સ. તમારે કયા કોર્સ માટે એપ્લાય કરો છો એ પણ સાથે સિલેક્ટ કરવાનું છે. ત્રીજું છે ઇન્સ્ટિટ્યૂટ, મતલબ કોલેજીસ તમારે કઈ સિલેક્ટ કરવી છે તમારા પ્રેફરન્સીસ પ્રમાણે, કે ભાઈ મારે આ કોલેજ, આટલી આ 3 કોલેજ છે, કે આ 4 કોલેજ છે, આ 5 કોલેજ છે, એ પ્રમાણે. બરાબર. અને એની પછી લાસ્ટ આવે છે ડિસ્ટ્રિક્ટ. કયું છે તમારે, કયા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે તમે સિલેક્ટ કરો છો એના બેઝ ઉપર આ 4 વસ્તુ, આ ચોઇસ તમારે ખાસ કરીને કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમે કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરો છો, કઈ કોલેજીસ સિલેક્ટ કરો છો અને કોર્સીસ કયા છે. બરાબર. એટલે આ એક પોર્શન તમારા માટે કેવો છે, નવો છે. બરાબર. હવે આમાં તમે જો જોવા જાઓ તો નેક્સ્ટ છે આપણું પેમેન્ટ. બરાબર. હવે પેમેન્ટની વાત કરીએ તો આપણે પેમેન્ટમાં જો તમે જોવા જાઓ તો પેમેન્ટ તમારી ફીસ કેટલી છે, એડમિશન ફીસ 300 રૂપિયા છે. બરાબર. હવે 300 રૂપિયા જે આપણી ફીસ છે, બરાબર, એ તમારે પેમેન્ટ કરવાની રહેશે. તમે બધું એકેડેમિક કરી દીધું, ચોઇસ કરી લીધી. બરાબર. આ ચોઇસ પછી તમારે સાથે સાથે અમુક પ્રૂફ પણ અપલોડ કરવાના આવશે. બરાબર. એ પ્રૂફ તમારે અપલોડ કરી લો પછી તમારે શું કરવાનું આવશે, પેમેન્ટ કરવાનું આવશે. અને એ પેમેન્ટ કેટલું છે, 300 રૂપિયા. અને એ 300 રૂપિયા કેવા છે, એડમિશન ફીસ છે, કમ્પ્લીટલી નોન રિફંડેબલ. કેવી છે, નોન રિફંડેબલ છે. મતલબ એ તમને પરત મળશે નહીં. તમને એમ થઈ ગયું કે ભૂલમાં સિલેક્ટ થઈ ગયું ને કંઈક પ્રોબ્લેમ આવી ગઈ તમારે એડમિશન પ્રોસેસમાં, કે તમે ખોટો ઓપ્શન સિલેક્ટ કરી લીધો અને પછી તમારું ફોર્મ રિજેક્ટ થાય એવું તમને લાગે છે, તો એ 300 રૂપિયા તમને પરત મળશે નહીં. એટલે એનું ખાસ ધ્યાન રાખજો. એટલા માટે કહું છું કે જ્યારે પણ એડમિશન પ્રોસેસનું તમે ફોર્મ ફિલઅપ કરો છો ત્યારે દરેક ડિટેલ્સને 2 થી 3 વાર વેરીફાઈ કરો અને પછી 7 નેક્સ્ટ આપજો, કે જેથી કરીને આપણે કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં. બરાબર. અને 300 રૂપિયા નાની રકમ પણ ન કહી શકાય. બરાબર. હા સર, 300 રૂપિયા તમે ક્યાંય વાપરે, તમે વાપરતા છો નો ડાઉટ, પણ અહીંયા નહીં. ઓકે. ચાલો આગળ આવે છે ફાઇનલ સબમિટ. ફાઇનલ સબમિટમાં જ્યારે તમારા બધા ડોક્યુમેન્ટ્સ બધા અપલોડ થઈ ચૂક્યા છે, બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, ત્યારે તમારે એક નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનો જે આપણે ટીક આવે ને, ટીક કરીને તમારે ફાઇનલ સબમિટ કરવાનું છે. હવે સર ચાલો, અહીંયા સુધીમાં તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું, ભરાઈ ગયું, સબમિટ થઈ ગયું, તમને પ્રિન્ટ મળી ગઈ એપ્લિકેશનની. બરાબર. એ પ્રિન્ટ એપ્લિકેશન તમારી પાસે કાં તો હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને રાખજો. રીઝન શું છે, હાર્ડ કોપી એવી છે કે ભાઈ ક્યારેક આપણે કોઈ જગ્યાએ મુકાઈ ગયું હોય અથવા તો અટવાઈ જાય
તો એ સમયે તમને સોફ્ટ કોપી કામ ઇઝી લાગશે, તમે ગમે ત્યારે પ્રિન્ટ કરાવી શકો. એટલે એ સોફ્ટ કોપી ઇનકેસ તમે સાયબર કેફેમાં ભરવા જશો, તમે જાતે ભરો છો, તો સોફ્ટ કોપી અને હાર્ડ કોપી બંને તમારી પાસે હોવી જોઈએ, બરાબર, કે જેથી કરીને આપણે પછી લાસ્ટ મોમેન્ટ પર કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. હવે વાત રહી છઠ્ઠો પોઈન્ટ, બરાબર, પ્રોસેસનો છઠ્ઠો સ્ટેપ જે છે ઓફર. તમે સબમિટ કરી દીધું, બરાબર, તમારું ફોર્મ સબમિટ થઈ ગયું. હવે તમને એ જ પોર્ટલ ઉપર આ ઓફર ડિટેલમાં તમે ડેશબોર્ડ પર જશો ને એટલે તમને આની અંદર દેખાડશે કે કઈ કઈ યુનિવર્સિટી તમારે 6 સ્ટેપની અંદર કઈ કઈ કોલેજીસ કે યુનિવર્સિટીએ તમને ઓફર કરે છે કે ભાઈ તમે આવો અમારી કોલેજીસમાં, અમારી કોલેજ કે અમારી યુનિવર્સિટીમાં તમે ભણવા માટે આવો, અમે તમને આ કોર્સ શું કરીએ છીએ, ઓફર કરીએ છીએ. એ ક્યાં દેખાડશે? ઓફરમાં. પણ તમે સિલેક્ટ કરીને પછી ત્યાં વેરીફાઈ કરીને કે ભાઈ આ મારે આ કોલેજમાં એડમિશન લેવું, તો એ થશે 7મો સ્ટેપ અને એ છે અલોટમેન્ટ. અલોટમેન્ટ થઈ ગયું, તમે વેરીફાઈ કરાય એવા બધા પ્રૂફ ને બધું કમ્પ્લીટ ફીસ ભરી દીધી, બરાબર, એટલે તમારું એડમિશન પૂરું. તમારે આ પછી પ્રોસેસમાં તમે આઉટ, બરાબર, તમારું કામ કેવું થઈ ગયું, પૂરું થઈ ગયું, તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું. એટલે આ 7 સ્ટેપમાં તમારે શું થશે, પ્રક્રિયા થશે. હવે વાત કરીએ કે સર આપણે ડોક્યુમેન્ટ જે અપલોડ કરીએ છીએ, બરાબર, એ ડોક્યુમેન્ટની સાઇઝ મેક્સિમમ કેટલી? તો જો મેં કીધું છે, જો ધ્યાન રાખજો, ફોટો અને સિગ્નેચર કેટલા? મેક્સિમમ 50 KB. પણ જેટલા ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરો છો એની મેક્સિમમ સાઇઝ 200 KB થી ઉપર હોવી જોઈએ નહીં. મેક્સિમમ 200 KB, તેનાથી નીચે ચાલશે, બરાબર, પણ ક્લિયરિટીનું પણ ધ્યાન રાખવાનું છે. અપલોડ કર્યા બાદ તમારે એકવાર ચેક કરી લેવું કે ક્લિયર વંચાય છે કે નહીં. જો એમાં મેઇન અમુક ડોક્યુમેન્ટ્સ છે, આવકના દાખલા છે, ઇન્કમ સર્ટિફિકેટ આપણે કહીએ છીએ, કાસ્ટ સર્ટિફિકેટ, એમાં નંબર્સ હોય, એ નંબર્સ કમ્પ્લીટલી ક્લિયર વંચાવવા જોઈએ, જેથી કરીને રિજેક્ટ થાય નહીં અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ આપણે આવે નહીં. હવે વાત કરીએ કે આપણે સર કોઈ પ્રોબ્લેમ થાય, અમારે કોઈ ડાઉટ છે, અમારે હેલ્પ સેન્ટરે જવું છે, તો હેલ્પ સેન્ટર છે ક્યાં? બરાબર, યુનિવર્સિટીએ હેલ્પ સેન્ટર 2 પ્રકારે આપ્યા છે, બરાબર, અને એ છે ગવર્મેન્ટ કોલેજીસ, બરાબર, અને બીજું છે ગ્રાન્ટ ઇન એડ કોલેજીસ, બરાબર, જેને આપણે ગ્રાન્ટ એડ કોલેજીસ પણ કહીએ છીએ, જેનું કમ્પ્લીટ લિસ્ટની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મળી ગઈ છે. પ્લસ અમારો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર, અને આપણે નીચે ગ્રુપની લિંક પણ મૂકી દીધેલી છે કે જેમાં તમે જોઈન્ટ થઈને આ તમારા કોઈ પણ ડાઉટ છે કે એના વિશેની જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે, અપ ટુ ડેટ રાઉન્ડ બાર પડવાના છે, બરાબર, ક્યારે પ્રોસેસ કમ્પ્લીટ થાય છે, પ્રૂફમાં કોઈ તમારે ડાઉટ છે, તો એ બધી વસ્તુઓ જે કંઈ પણ યુનિવર્સિટીની અપડેટ હશે એની અંદર તમને મળતી રહેશે. અને બીજા પણ ભવિષ્યના બેનિફિટ્સ તમને છે, જે હું અત્યારે કહીશ નહીં. ગ્રુપમાં જોઈન થશો આપોઆપ તમને ખબર પડી જશે. એ થોડુંક સસ્પેન્સ છે, સરપ્રાઇઝ, બરાબર. હવે આ થયું આ 2 કોલેજીસ કે તમે કોઈ પણ કોલેજમાં જાઓ છો, એ એક હેલ્પ સેન્ટર જ છે, ત્યાં તમે પૂછો, તમને પ્રોસેસ વિશે દરેક કોઈ પણ ડાઉટ છે, પ્રૂફ વિશે કોઈ પણ, એ તમને ક્લિયર કરશે, બરાબર. હવે આગળ વધીએ તો કેટલી સીટ છે? આમાં એક સવાલ હતો, બરાબર, કે ઘણા સ્ટુડન્ટ્સ એવું કહેતા હતા, સર અમે ગુજરાત બોર્ડમાંથી નથી ભણ્યા પણ અમારે એડમિશન ગુજરાતની કોલેજીસમાં લેવું છે, તો અમારા માટે સીટ કેટલી રિઝર્વ છે, બરાબર, તે પણ આપણે ક્લિયર કરી દઈએ કે સીટ્સ જો તમે એ કેટેગરી પ્રમાણે બોર્ડ વાઇઝ તમે જો સિલેક્ટ કરતા હો તો 80% સીટ ગુજરાત બોર્ડ માટે રિઝર્વ છે અને 20% સીટ અધર બોર્ડ્સ માટે, જેમ કે મુંબઈ મહારાષ્ટ્રમાંથી આવેલા છે કે બીજી કોઈ જગ્યાએ પુણે ને આ બાજુ આ તે ઘણા બોર્ડ્સ છે, એમાંથી કોઈ પણ તમે આવો છો, એ પછી NRI હોય તો પણ, બરાબર, તો એના માટે 20% સીટ્સ રિઝર્વ છે, બરાબર. હવે વાત કરીએ કેટેગરી વાઇઝ, બરાબર, જાતિના પ્રમાણમાં SC ST OBC જેને આપણે ACBC પણ કહીએ છીએ અને EWS જેને આપણે ઓપન પણ કહીએ છીએ, બરાબર. તો SC કેટેગરીવાળાને 60%, ટોટલ 100% સીટમાં 60% સીટ SC વાળાને આપવામાં આવશે, 15% ST માટે રિઝર્વ છે, 27% ACBC જેને આપણે OBC પણ કહીએ છીએ અને 10% જે EWS એટલે કે ઓપન કેટેગરી માટે રિઝર્વ છે. હવે માની લો કે સીટ બધી SC ST OBC વાળાએ એડમિશન લઈ લીધા અને પછી પણ સીટ બચેલી છે કોઈ કોર્સ માટે, તો એ સીટ શેમાં કન્વર્ટ થઈ જશે? ઓપન કેટેગરી માટે. આ રૂલ છે, આ વર્ષે એવું રાખેલું છે, બરાબર. ઓપન કેટેગરી માટે શું કરી નાખશે? એમાં ટ્રાન્સફર કરી નાખી, ભાઈ હવે આ ઓપન કેટેગરી માટે થઈ ગયું, બરાબર. આ થયું આટલું. હવે સર અમારી પ્રોસેસનો કઈ પ્રોસેસ જે આ સ્ટેપ છે એનો ટાઈમિંગ કયા પ્રમાણે? જો આપણે અહીંયા હવે ટાઈમિંગ પણ લખેલો છે, બરાબર, અને આ એક યુનિવર્સિટી માટે નહીં, બધા માટે સેમ છે, બરાબર. કે ભાઈ જે રજિસ્ટ્રેશન તમારું થાય, ક્યારે શરૂ થયું? આપણું 1/4/2024 રોજ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું,
બરાબર. પછી આવ્યું એકેડેમિક ફી. હવે એકેડેમિક ડિટેલ્સ અને ફીસ, તમારે આજે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું એના રિઝલ્ટ આવ્યું, બરાબર. પછી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું, પછી રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટના 2 વીકની અંદર આ પ્રોસેસ કમ્પ્લીટ થશે. કઈ જે અત્યારે ચાલુ થઈ છે, તમારે બધી ડિટેલ્સ ફિલઅપ કરવી, ફોર્મ ભરવા, બરાબર. એકેડેમિક અને ફીસ એટલે એ તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જવું એ કેટલા 2 વીક માટે ચાલુ છે. હજી જો જે કંઈ અપડેટ હશે આપણે ગ્રુપમાં મૂકશું, પણ અત્યારે આ અપડેટ છે, બરાબર. અને મોસ્ટલી આની અંદર ચેન્જીસ થવા મને લાગતું નથી કે થઈ શકે, કારણ કે બહુ ઓછા ચાન્સીસ છે ચેન્જ થવાના. એટલે બને એટલે આપણે સેફટી સાથે અને વ્યવસ્થિત રીતે બને એટલા પહેલાંના ધોરણે આપણે ફોર્મ ભરી દેવા, કે જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ ન આવે. ઇન કેસ ચેન્જ ન થઈ હોય ડેટ, કે ડેટ એક્સટેન્ડ ન થઈ હોય, તો આપણે પછી એવું ન થાય કે ભાઈ આપણે એના એ વેમમાં આપણે એડમિશન અટકી ગયું, બરાબર. હવે એ બધું થયું પછી જ્યારે તમારું ફોર્મ બધા કમ્પ્લીટ થઈ જાય છે, પછી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના આવશે. કઈ જગ્યાએ? હેલ્પ સેન્ટર અથવા તમે જે કોલેજ સિલેક્ટ કરેલી છે તે જગ્યાએ, બરાબર. એ વેરિફિકેશન માટેનો ટાઈમિંગ શું છે? તો કે રિઝલ્ટ આવી ગયા પછીના 3 અઠવાડિયાની અંદર આ પ્રોસેસ શું થવી જોઈએ? કમ્પ્લીટ થઈ જવી જોઈએ. અને એમાંથી આપણે એટલીસ્ટ મને લાગે છે ત્યાં સુધી રિઝલ્ટ આવ્યા અને 1 વીક જેવું તો થવા આવ્યું છે, કે થઈ ગયું છે, બરાબર. એટલે હવે વધારે સમય નથી, તો પ્રૂફ ભેગા કરો, વ્યવસ્થિત રીતે ફોર્મ ભરો, બરાબર. આ ટાઈમિંગ ઓછો છે. હવે વાત થઈ એ વેરિફિકેશન પછી મેરિટ લિસ્ટ બહાર કરવાનું. હવે મેરિટ લિસ્ટની સાથે તમે જે પ્રકારનો કોર્સ સિલેક્ટ કરો છો એમાં ઘણીવાર એન્ટ્રન્સ એક્ઝામ પણ આવતી હોય, જેમ કે MBA, ટેટની એક્ઝામ ને બીજું ઘણા આવતા હોય છે, બરાબર. હવે આ જે તમે સિલેક્ટ કરો છો ને, બરાબર, એની અંદર બીજી વસ્તુ કે એના માટે ઘણી કોલેજીસ કે યુનિવર્સિટીઝ આપણે જે એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય કે મેરિટ લિસ્ટ ડાયરેક્ટ બહાર પાડતા હોય. મોસ્ટલી આપણે ગુજરાતમાં એન્ટ્રન્સ એક્ઝામનું બહુ એ ચલણ છે નહીં, એટલે કે એ રહેતા નથી, બરાબર. તો આપણે ડાયરેક્ટ મેરિટ લિસ્ટ જો તમે સમજીને ચાલો તો રિઝલ્ટ બહાર પડ્યાના 3 અઠવાડિયાનું, મતલબ આ બંને પ્રોસેસ કેવી થશે? એક જ સમય સુધીમાં નિર્ધારિત ટાઈમમાં પૂરી થઈ જાય છે. મતલબ રિઝલ્ટ 12મા ધોરણમાં આવી ગયા અને 3 વીકની અંદર મેરિટ લિસ્ટ બહાર પડી જાય. કોલેજીસની જેમ સીટ ફૂલ થવા મળે ને, એટલે એ કોલેજીસ શું કરવા મળે? મેરિટ લિસ્ટ બહાર પાડવા મળે. એટલે પહેલાંના ધોરણે ભરવું જ જરૂરી છે, બરાબર. પછી રહી વાત કે મેરિટ લિસ્ટ બહાર પડી ગયું, તમને ચાન્સીસ આપી દીધો કે ભાઈ અમારી કોલેજમાં આવી જાઓ, બરાબર. તો પછી એ સીટ અલોટ ક્યારે થશે? એ અલોટમેન્ટ આવશે મેરિટ લિસ્ટ બહાર પડે એના 2 દિવસની અંદર. 2 દિવસની અંદર તમને કોલેજ એલોટમેન્ટ કરવામાં આવશે કે ભાઈ આ કોલેજમાં તમે ધારો તો તમે કન્ફર્મ કરાવી શકો છો એડમિશન, એ 2 દિવસમાં. અને એ ફીસ પણ તમારે આની સાથે મેરિટ લિસ્ટ બહાર પડે, બરાબર, કે અલોટમેન્ટ થાય એના 2 દિવસની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરાવીને ત્યારે ફીસ ભરી દેવાની રહેશે. એ તમને મેસેજ પણ આવી શકે અથવા તમારે ડેશબોર્ડ પર જઈને ચેક પણ કરવું પડે. મોસ્ટલી ગયા વર્ષે એવું હતું કે મેસેજ આવી જતા હતા કોલેજ તરફથી, બરાબર, કે તમારે અહીંયા નંબર લાગ્યો છે, જો તમારે કન્ફર્મ કરાવવું હોય એડમિશન તો આટલા તારીખ સુધીમાં તમારે આટલી ફીસ કન્ફર્મ કરાવી છે, બરાબર. અને તમે સીટ કન્ફર્મ કરાવ્યા હતા એટલે તમારું એડમિશન કમ્પ્લીટ થઈ જતું, બરાબર. વાત રહી કે સર પહેલા રાઉન્ડમાં નંબર ન લાગ્યો ને બીજો 3જો રાઉન્ડ બહાર પડવાનો હોય તો અમારે વેઇટ કરો, તમને કેટલો ટાઈમ બની શકે? જો એની કોઈ ગેરંટી નથી, એના ચાન્સીસ હોય પણ ન પણ, એનું કોઈ ગેરંટી VNSU કે કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટી આપતી નથી. એવું પણ બને કે ફર્સ્ટ રાઉન્ડમાં જ મોસ્ટલી થઈ જાય, બધાને કમ્પ્લીટ થઈ જતું હોય તો સેકન્ડ કે થર્ડ રાઉન્ડ પડે પણ નહીં, બરાબર. પણ મોસ્ટલી આપણે થતા નથી, એટલે સેકન્ડ અને થર્ડ રાઉન્ડ બહાર પાડે છે. પણ આપણે ફર્સ્ટ રાઉન્ડના મેન્ટાલિટી સાથે કામ કરીશું તો સેકન્ડ અને થર્ડ રાઉન્ડનું જે આપણે પહેલો રાઉન્ડ બહાર પડી જાય, બરાબર, એના 10 દિવસની અંદર શું કરી દેવું જોઈએ? પડી જશે, બરાબર. એટલે આપણી પાસે સમય બહુ ઓછો છે, મેક્સિમમ 15 થી 20 દિવસ, 3 વીક એટલે 15 દિવસ જેવું છે આપણી પાસે, બરાબર. 15 થી 20 દિવસ મેક્સિમમ, એનાથી વધારે આપણી પાસે ટાઈમ નથી. મતલબ આટલા દિવસની અંદર તમારી કમ્પ્લીટલી પ્રોસેસ પૂરી થઈ જશે, બરાબર. હવે વાત રહી કે સર અમારે બધું અમને ખબર પડી ગઈ, બરાબર. અમારે કયા પ્રૂફ સાથે રાખવા કે અમે ફોર્મ ભરાવવા જઈએ કે ભરીએ છીએ તેમાં કયા પ્રૂફની રિક્વાયરમેન્ટ રહેશે, તે બધા પ્રૂફનું લિસ્ટ અહીંયા તમને મેં આપેલું છે, બરાબર. જેમાં એક તો મોબાઈલ નંબર, જે પ્રૂફ નથી પણ આ જરૂરી છે એટલા માટે લખેલું છે. મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, તમારું આધાર કાર્ડ છે, તમારા 10th અને 12thની માર્કશીટ છે, કાસ્ટ સર્ટિફિકેટ જો આવતું હોય તો, EWS આવતો હોય તો EWS સર્ટિફિકેટ, જે કાસ્ટ સર્ટિફિકેટમાં જ ગણાય છે. SC BC SC ST વાળાને આવે છે, બરાબર. પછી EWS કેટેગરીમાં આવતો અને એનું સર્ટિફિકેટ હોય તો એ. ઓપનમાં તમે જનરલમાં આવશે તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ નથી તો તમારું ફોર્મ ઓપનમાં ભણાશે,
બરાબર. ફોર એક્ઝામ્પલ માન લો તમે ઓબીસીમાં છો, હવે તમારી પાસે ટાઈમ નથી કે તમે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી શકો, બરાબર. તો એ સમયે તમે ઓપન કેટેગરીમાં ફોર્મ ભરી શકો છો, બરાબર. પણ મેરિટ એ પ્રમાણે, પછી તમને સીટ એ પ્રમાણે મળશે. એટલે કાસ્ટ સર્ટિફિકેટ અને જે એસસી ઓબીસીમાં આવે છે, બરાબર, એ ઓબીસી વાળાને શું આવશે? નોન ક્રિમિલિયર પણ આવશે, તો એ પણ જોશે. પછી સ્કૂલની એલસી, ફોટો અને સિગ્નેચર, આ તો બંને આપણે પહેલાં જ અપલોડ કરી દેવાનું છે, બરાબર. પછી બેંક પાસબુક. હવે એબીસી આઈડી અને યુડાઇઝ નંબર. યુડાઇઝ નંબર શું છે? બરાબર. એ યુડાઇઝ નંબર છે એ તમને જે તમારી સ્કૂલની એલસી બુક હોય, તમારી સ્કૂલની એલસી હોય ને, બરાબર, એમાં ઘણા સ્કૂલવાળા ઓલરેડી લખીને આપે છે. અને જો તમને નથી આપેલું તો તમે સ્કૂલમાં જઈ ને ત્યાંથી એ લોકોને પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરીને તમે કહેશો એટલે તમને યુડાઇઝ નંબર તમારી એલસી ઉપર લખી દેશે, બરાબર. એ તમને સ્કૂલેથી જ મળી જશે. હવે વાત રહી એબીસી આઈડી. સર એબીસી આઈડી શું છે, કઈ રીતે એને બનાવવી, કઈ રીતે એનો નંબર મળશે, આ બધી માહિતી માટે આપણે ઓલરેડી એક વિડીયો બની ચૂક્યો છે, બરાબર, જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એની અંદર આપણે કમ્પ્લીટલી એબીસી આઈડીની જરૂરત શું છે, એના ફાયદા શું છે, કઈ રીતે બનશે, કોણ કોણ બનાવી શકે, કયા પ્રૂફની રિક્વાયરમેન્ટ થશે, એ બધી જ વસ્તુ, એના વિશે બધી જ ડિટેલ્સ, A to Z ડિટેલ્સ આપણે એ વિડીયોની અંદર મેન્શન કરી દીધેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર. અને એ ગ્રુપમાં પણ આપણે મોકલી દેવામાં આવશે. એટલે ગ્રુપમાં પણ જો તમને ઇનકેસ નથી મળતી તો આપણે આપણી ચેનલ પર પણ છે, આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ મુકાઈ જશે અને સાથે ગ્રુપમાં પણ મૂકી દેવામાં આવશે. ટેલિગ્રામનું પણ ગ્રુપ છે, બધા ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. આપણે ઇન્સ્ટા પેજ છે, બરાબર, ફેસબુક પેજ છે, આપણે આની ઉપર બધી મોસ્ટલી અપડેટ આપતા જ હોઈએ છીએ. ઓકે. હવે આ થઈ તમારી એડમિશન પ્રોસેસ. હવે વિદ્યાર્થી મિત્રો, આ એડમિશન પ્રોસેસમાં તમને કોઈ પણ ડાઉટ છે અથવા તમે ફોર્મ ભરાવવા માંગો છો, સર અમારે સાયબર કેફેમાં નથી જવું, બરાબર, ત્યાં બહુ ગર્દી હોય છે, અથવા તો કોઈ પણ રીઝનથી તમને સાયબર કેફે ઉપર ભરોસો નથી, એવું પણ બની શકે, બરાબર. તો અહીંયા હું 2 કોન્ટેક્ટ નંબર લખું છું. એ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમને અમને કોલ કરીને આવશો, અમે જાતે જ તમને ફોર્મ ભરી દઈશું, જેથી કરીને તમારા એડમિશન પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ આવે નહીં. અને જો પ્રૂફમાં પણ તમે કોઈ જગ્યાએ અટવાતા છો, બરાબર, ઇવન તમે ભલે ફોર્મ બીજે ભરાવો, કોઈ ઇશ્યુ નથી, પણ તમે પ્રૂફમાં કોઈ જગ્યાએ અટવો છો, સર આમાં ખ્યાલ નથી આવતો, ખાલી કોલ કરી શકો છો, બધી કમ્પ્લીટ ડિટેલ માહિતી તમને મળી જશે, બરાબર. અને એના માટેના 2 નંબર નોટ કરી લેજો. એક છે 9601424427 અને બીજો છે 9033708883. હવે આ 2 નંબર નોટ કરી લેજો. હવે સર અમારે આવવાનું કઈ જગ્યાએ થશે? કોલ કરજો, એડ્રેસ મળી જશે, બરાબર. ચાલો, આજના વિડીયોમાં આટલું જ. તો જરૂરથી કોઈ પણ જગ્યાએ તમે એડમિશન પ્રોસેસમાં અટવાઓ છો અથવા તો તમારે એડમિશન કયા કોર્સમાં લેવું એના રિલેટેડ કોઈ પણ પ્રકારના ગાઈડન્સની જરૂર છે કે ભાઈ સર અમે આ કોર્સ સિલેક્ટ કર્યો છે પણ અમને ડાઉટ છે, આ ભવિષ્ય આનું ફ્યુચર છે કે નહીં, કે શું છે, તમારે કોઈ પણ એજ્યુકેશન રિલેટેડ ડાઉટ હોય, ઇવન આફ્ટર 10th માટે કે આફ્ટર 12th માટે, કોલેજ સેક્શન, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે, બરાબર, તો તમે અમારો સંપર્ક આ 2 નંબર ઉપર કરી શકો છો. હવે આ વિડીયોને તમારા એવા બધા જ ફ્રેન્ડ્સ સુધી શેર કરો કે જે ફ્રેન્ડ્સને આપણે એડમિશન પ્રોસેસમાં પ્રોબ્લેમ્સ છે અથવા એને ખ્યાલ આવતો નથી અથવા અટવાય છે, બરાબર. તો ત્યાં સુધી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આ વિડીયોને બને એટલો શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપ્સમાં, તમારા સ્ટેટસમાં, જેથી કરીને ઘણા સ્ટુડન્ટ અટવાય છે, અમને ખ્યાલ છે, એ અટવાતા અટકે, બરાબર. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી એનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.